સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસી પોલીસે 2 રેડા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડી 7 ગુનાના ભેદ ઉકેલી કાઢી 25 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત જિલ્લા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની ટીમ પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભૌતિક કુમાર અને રૂડાભાઈને મળેલી બાતમીના આધારે કડોદરા અને કામરેજ વિસ્તારમાં મોબાઈલ ચોરી તથા સ્નેચિંગ કરનાર રેડાઓ દીપક રાકેશ વસાવા અને સાઈન છનાભાઈ રાઠોડને ઝડપી પાડી તેઓ પાસેથી અલગ અલગ કંપનીની 25 મોબાઈલ તથા બાઇક મળી 3,20,000થી વધુની મત્તા કબજે કરી 7 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી જે નાગરિકો પોતે ફોન પર વાત કરતા નીકળતા હોય રોડ ઉપર, ત્યારે તેમના હાથમાંથી ચાલુ મોબાઈલ ઝૂંટવી જવાની ઘટનાઓ બનવા પામેલ હતી. જે અલગ અલગ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ઘટનાઓ ઘટેલી એના ગુના રજીસ્ટર કરવામાં આવેલા અને એ દિશામાં ડિટેક્શન માટે કડોદરા પોલીસે ટીમો બનાવી અને કામગીરી શરૂ કરેલી, જેની અંદર ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આજે કડોદરા પોલીસે આ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. આ ગુનાઓ ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તાર બહારના કેટલાક ગુનાઓ પણ ડિટેક્ટ થવા પામ્યા છે, જેની અંદર કડોદરા પોલીસે 2 આરોપીને હાલ અરેસ્ટ કર્યા છે અને એમના કબજામાંથી અલગ અલગ ટોટલ 25 મોબાઈલ રિકવર કરેલા છે. જે 25 મોબાઈલની વેરીફાઈ કરતા એના IMI નંબર, એની અંદરના રજિસ્ટ્રેશન નંબરના આધારે વેરીફાઈ કરતા ટોટલ 7 ગુના ડિટેક્ટ થવા પામેલા છે અને અન્ય મોબાઈલ બાબતે પણ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. જે 2 આરોપી હાલ અરેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં એક છે દીપક રાકેશભાઈ વસાવા અને તે પોતે મૂળ ધોરણ પારડી પારસીપડિયું કામરેજ તાલુકાનો વતની છે. બીજો જે આરોપી પકડાયો છે તે સાહિલ સનાભાઈ રાઠોડ, જે ખોલવડ ભાદા કોલોની કામરેજ તાલુકાનો વતની જણાયેલ છે. અન્ય 2 આરોપી જે એમને મદદગારી કરી છે તે પકડવાના બાકી છે, વોન્ટેડ બતાવેલ છે. આ જે પકડાયેલા આરોપીઓ છે એમની જોડેથી ટોટલ 3,20,198 રૂપિયાનો મુદ્દામાલ હાલ પોલીસે કબજે કરેલ છે અને જે 2 આરોપી પકડાયા છે એમાંથી દીપક વસાવા નામનો જે આરોપી છે તેની વિરુદ્ધ ઓલરેડી 9 ગુના રજીસ્ટર્ડ થયેલાનું હકીકત જાણવા મળેલ છે. તેમજ સાહિલની વિરુદ્ધ પણ 1 ગુનો અગાઉ રજીસ્ટર્ડ થયેલાનો તપાસમાં હાલ જણાયેલ છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને બીજા પણ ગુનાઓનો ભેદ મળી શકે એમ જણાઈ રહ્યું છે.